ક્યાં સુધી ગુજરાતની ઓળખ કહેવાતા જીવનો ભોગ લેવાશે અને આપણે બસ આ તમાશો જોતા રહીશું? કારણ કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર વન્યજીવો માટે ગોઝારી ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના દાંતરડી ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે 1 વર્ષના સિંહબાળનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સિંહબાળ રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેને ઠોકર મારી અને આ અકસ્માત એટલો ગંભીર હતો કે સિંહબાળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને મૃત સિંહબાળને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. વન વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાન તરફ જતા એક વાહન ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અધિકારીઓ દ્વારા અકસ્માતમાં સામેલ વાહન અને ડ્રાઈવર અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અગાઉ પણ સિંહો અને અન્ય વન્યજીવોના અકસ્માતના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે અને સતત વધી રહેલા વાહન વ્યવહાર અને હાઈવે પર વાહનોની ઝડપને કારણે ગીર પંથકના સિંહો માટે આ માર્ગ વધુ જોખમી બનતો જઈ રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોની સુરક્ષા અને હાઈવે પર સ્પીડ નિયંત્રણના મુદ્દે સવાલ ઊભા કર્યા છે. આ મામલે હવે વન્ય વિભાગ કંઈક પગલાં લે છે કે નહીં તે જોવાનું રહ્યું.